આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર શ્રી શનિદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્રાહ્મણો દ્વારા જ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે સાધુ સંતોની સાથે સાથે જ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિદ્વાન જે બ્રાહ્મણો છે તેઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેવા 20 જેટલા દંપતી યજમાન પદે પૂજન પણ કરવામાં આવ્યું। આયોજન ડભોઈ નગરના આગેવાન વિનોદભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। નગરી માટે આજનો દિવસ ખૂબ ગૌરવશાળી દિવસ છે કે આજે શનિ મહારાજની આજે દર્ભાવતી નગરીમાં પ્રતિષ્ઠા થઈ છે, સાથે હનુમાનજી મહારાજની મૂર્તિનું પણ અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે। એમાં સંતો મહંતો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। શનિ મહારાજ માટે કહેવાય છે નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગજમ છાયામાર્તમ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ, એટલે કે કાળી મેષ સરખા તેજસ્વી સૂર્યપુત્ર યમના મોટાભાઈ એવા શનિદેવને હું પ્રણામ કરું છું। અને શનિદેવના આ મંત્રનો જે કોઈ જાપ કરે એને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે। અને અત્યારે લોકોને દુઃખમાંથી મુક્તિ મળે, શનિ મહારાજ કર્મોના દેવ છે, જેના જેવા કર્મ એને એવી રીતે ન્યાય આપતા હોય છે। ત્યારે હું શનિદેવ મહારાજ પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતીના નગરીના જે કોઈ નાગરિક આપના શરણે આવે, આપના દર્શને આવે, એને આપ એના જે કોઈ કર્મો દુષ્કર્મો હોય એમાંથી માફી આપજો અને એને શનિની પનોતી જેને ચાલતી હોય એમાં પણ એને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ભગવાન શનિદેવને પ્રાર્થના કરું।